अन्य समाचारों तरफ नजर करिए तो अत्यारे हाल एक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। સિલવાસાના નારોલી ગામ વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। નારોલી ગામ વિસ્તારની આ ઘટના કે જ્યાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। પોલી પ્રોડક્શન ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી અને તેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા છે, જે પ્રમાણે આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આગ પ્રમાણમાં ભીષણ હોવાનું માલુમ પડી રહ્યું છે। તો સિલવાસાના નારોલી ગામ વિસ્તારની આ ઘટના કે જ્યાં પોલી ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પાણીનો મારો શરૂ કરી અને આગ બુઝાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। તો દાદરાનગરથી સિલવાસાના નારોલી ગામ વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। ગરમીનો પારો જેમ જેમ ઊંચો ગયો તેમ તેમ અલગ અલગ જગ્યાએ ફેક્ટરીમાં આગ લાગવાની જે ઘટનાઓ છે તેમાં વધારો થતું સતત અને સતત જોવા મળી રહ્યું છે। ત્યારે અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે, સિલવાસાના નારોલી ગામ વિસ્તારમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। ફાયર ફાઇટર કહી શકાય કે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પાણીનો મારો શરૂ કરી આગ બુઝાવવાના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા છે। આ ઘટનામાં જાનહાનિ કેટલી થઈ છે અથવા તો થઈ છે કે કેમ તેને લઈ અને હજી સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી। તો સાથે જ આગ લાગવાનું કારણ શું છે તે પણ જાણવા નથી મળી રહ્યું, પરંતુ અત્યારે હાલ તો આગ જ્યારે લાગી છે ત્યારે તેને ઓલવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। જેમ જેમ ગરમીનો પારો ઊંચો જતો જોવા મળી રહ્યો છે, બધાની વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ તાલુકાઓમાં જે આગ લાગવાનું પ્રમાણ છે ફેક્ટરીઓમાં તે સતત વધતું જતું જોવા મળી રહ્યું છે।